નીટ 2025ના અઘરા પ્રશ્ન પેપરનો મસ્ત મજાનો પ્રશ્ન ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 વિસ્ટન બ્રિજ ઉપર આધારિત સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. સર કેવી રીતે કરવાનું છે? ખબર કેમ પડે વિસ્ટન બ્રિજ છે? તો તમે જોશો સામેના અવરોધ જે છે એના ગુણાકાર કરીએ. 15 પંચા 75, હા સર 25 તેરી 75, એનો મતલબ આ કેન્સલ થઈ ગયો. આ કેન્સલ થઈ ગયો એટલે શું થશે? 5 ને 3 આ થઈ ગયું 8 અને અઢી અને દોઢ થઈ ગયું 4. 8 અને 4 સમાંતરમાં જોડાણ કરો તો 8 ગુણ્યા 4 ઉપર ગુણાકાર નીચે સરવાળો. 8 ચોક કેટલા થશે? 32. 8 ને 4 12. તો આ થઈ ગયું 8 ચોક 32, 4 તેરી 12, 8/3. આટલું જે છે 8/3. હવે તમને કહેવામાં આવે આર ઇક્વિવેલન્ટ મેળવો. આર ઇક્વિવેલન્ટ એટલે શું? આ બધું શ્રેણીમાં છે સર. તો 8/3 પ્લસ શું કરશું? તો કે 1.5 પ્લસ 5.5 એન્ડ નેક્સ્ટ 1/3. તો 8/3 1/3 નું એડિશન કરો. 8 ને 1 9 ભાગ્યા 3, 5 ને 2 કેટલા થઈ જશે? 7. 3 તેરી 9, ટોટલ થઈ ગયું આ 10 ઓહમ. આર ઇક્વિવેલન્ટ. સર પ્રવાહ જોઈએ છે કે આમાંથી કેટલો પ્રવાહ જશે? તો I બરાબર શું થાય? V/R ઇક્વિવેલન્ટ. વોલ્ટેજ કેટલો છે આપણી પાસે? 5 વોલ્ટ. આર ઇક્વિવેલન્ટ કેટલો મળ્યો? 10. 5 ભાગ્યા 10 એટલે 1/2, 0.5 એમ્પિયર છે આપણી પાસે. હા સર 0.5 એમ્પિયર છે. મસ્ત મજાનો પ્રશ્ન. આવા જ MCQ જોવા માટે ચેનલને ફોલો કરો, લાઈક કરો.